પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. મિત્રો, આપણે એક દિવસે ખાતરીદાયક વચન, જે પ્રભુનું વચન તો 365 દિવસ આખી જિંદગી નીકળી જાય એટલા વચનો દરરોજ પ્રભુ આપે છે. અને ખાતરીદાયક વચન દરરોજ સવારે શું મળે છે એ આપણે જોઈએ છે. અને આજે પણ 2 ખાતરીદાયક વચન પ્રભુએ મને આપ્યા છે, તમારી આગળ મૂકું છું, જે મને પણ વ્યક્તિગત રીતે બહુ ઉત્તેજન આપે છે. વ્યક્તિગત રીતે એક વચન કહે છે કે તું બીસ નહીં, તું ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. અને એ ખાતરીદાયક વચન ગીતશાસ્ત્ર 78મો અધ્યાય, ગીતશાસ્ત્ર 78મો અધ્યાય, તેનું 52મું અને 53મું વચન, 52 ને 53 વચન જોજો તમે. જ્યારે ઇઝરાયેલી પ્રજાને પ્રભુએ ગુલામીમાંથી છોડાવ્યા અને અરણ્ય પસાર કર્યું, યર્દન નદી પસાર કરી, અને પ્રભુ એ વાત યાદ દેવડાવે છે કે પ્રભુ ઇઝરાયેલી પ્રજાને, પોતાના લોકોને ઘેટાની પેઠે ચલાવ્યા, સંભાળ્યા, અરણ્યમાં દોર્યા. તેણે તેઓને એટલા બધા એમાંથી પસાર કરાવ્યા, ચલાવ્યા, અને કહે છે કે તેમણે તેઓને બીવા દીધા ને સમુદ્રએ તેમના દુશ્મનોને ગરક કરી દીધા. આખા ટોળાને કહે છે કે પ્રભુ સુખરૂપ સલામત સમુદ્રમાંથી પસાર કરાવ્યા, પણ કહે છે કે ઘેટાની પેઠે એમને દોર્યા, ટોળાની પેઠે પાલન પોષણ કર્યું, અને પ્રભુએ એમને સંભાળ્યા અને દુશ્મનોને ગરક કરી દીધા. એટલે ઇઝરાયેલી પ્રજાને પણ પ્રભુ વારંવાર કહે છે કે તમે બીસો ને, ગભરાશો ને, મેં તમને દોર્યા છે, મેં તમને ચલાવ્યા છે, મેં તમને અરણ્યમય ચલાવ્યા, સમુદ્રમાંથી પસાર કરાવ્યા, અને મેં તમારું રક્ષણ કર્યું છે, હું તમારી સાથે છું. બીજું વચન, ગીતશાસ્ત્ર 91મો અધ્યાય 3જા વચનથી, એટલે કે આખો ગીતશાસ્ત્ર 91મો અધ્યાય તમે વાંચજો. એ તો બહુ ખાતરીદાયક આખું ગીત છે કે જે જુદી રીતે જુદા જુદા શબ્દો ઉપર વાપરીને પ્રભુ આપણી સંભાળ લે છે, બતાવે છે. પ્રભુ કહે છે કે પારધીના પાસથી, નાશકારક મરકીથી તને બચાવ્યો, દરરોજ તારી સંભાળ લીધી, અને પોતાના પીછાથી ઢાંકશે, અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. પ્રભુનું આશ્રય સ્થાન એ છે કે પ્રભુ આપણી સંભાળ લે છે, પ્રભુ આપણી રક્ષા કરે છે. રાત્રે જે ધાસ્તી લાખે, અથવા તો દાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી તું બીસ નહીં, કેમ કે યહોવા તારો આધાર છે, પ્રભુ તારી સાથે છે. તે પોતાના દૂતો દ્વારા તારી સંભાળ લેશે, અને લાંબા આયુષ્યથી તને તૃપ્ત કરશે. એટલે જ પ્રભુનું વચન શું કહે છે? મરકીથી કે મહામારીથી તું બીસ નહીં. અને અહીંયા અંડરલાઈન કરો આ બાઇબલના વચનમાં. ત્યાં લખ્યું છે કે તું બીસ નહીં, તું ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. એટલે રખીને તારો પગ પથ્થર પર પડાય, રખીને તું દુશ્મનો સાથે બેસ, પણ પ્રભુ કહે છે કે તને એ મરકીથી બચાવશે, અકસ્માતોથી બચાવશે, રક્ષણ કરશે, પોતાની પાંખો તળે તને આશ્રય આપશે, અને તારી સંભાળ લેશે, અને લાંબા આયુષ્યથી તને તૃપ્ત કરશે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. આજના સવારના ખાતરીદાયક વચન માટે આભાર. તું બીસ નહીં, ગભરાઈશ નહીં વચન અમને ઉત્તેજન આપે છે. તમારા વચનમાં દ્રઢને મજબૂત કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.